टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ કે આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા હોય કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે ને ખાસ આપ તિથિઓ ઉપર જે આજે પ્રકાશ પાડવાનો છે તેના વિશે પણ જણાવશો. જી. તિથિરે વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કરણમ ચૈવ સર્વમ વિષ્ણુમયં જગત. જય ગણેશ. દર્શક મિત્રો, આજે વાત કરીશું કે આપણી જે તિથિઓ છે, જે 16 તિથિઓ છે ને 16 તિથિઓનું મહત્ત્વ. કેમ કે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર તિથિનું જ મહત્ત્વ છે. આપણે ક્યાંય તારીખનું મહત્ત્વ હોતું નથી, કેમ કે આપણે તિથિ ઉજવીએ છીએ, તારીખ ઉજવતા નથી. તો તિથિઓનું મહત્ત્વ, તો આપણા શાસ્ત્રની અંદર જે તિથિઓ છે એ તિથિઓનું મહત્ત્વ બતાવ્યું છે. કેમ કે પ્રથમમ માસસ્ય પ્રથમમ પ્રતિપદા શ્રેષ્ઠ, દ્વિતીયમ કામરૂપિણી, તૃતીયમ આરોગ્યદાત્રી, ચતુર્થમ કલાપ્રદાહ, પંચમમ શ્રિયાયુક્તા, ષષ્ઠમ કાત્યાયની કામ રૂપિણી, સપ્તમમ સુખદા દાત્રી, અષ્ટમમ વ્યાધિની નિત્યા, નવમમ મૃત્યુદાયત્રી, દશમમ ભૂરિભાષ્ય, એકાદશી હેમદા, દ્વાદશી પ્રાણ સંદેહા, ત્રયોદશા ત્રય કીર્તિ સર્વસિદ્ધિદાયિદા, ચતુર્દશી અષ્ટમકૈવ પૂર્ણિમા પુરુષોત્તમા. આપણી આ તિથિઓનું મહત્વ છે. કેમ કે આ 16 તિથિઓ છે અને 16 તિથિઓનું મહત્ત્વ બતાવ્યું છે. કેમ કે દરેક તિથિઓની અંદર એક મુહૂર્ત બતાવ્યા છે અને મુહૂર્ત પ્રમાણે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. જેમ કે નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા આ પ્રમાણની તિથિઓ છે. જેમ કે નંદા, ભદ્રા, જયા એમાં રિક્તા તિથિ છે એને અશુભ ગણવાની આવી છે. એટલે રિક્તા તિથિ કઈ કહેવાય? તો ચતુર્થી, નવમી અને ચતુર્દશી. આ જે રિક્તા તિથિ છે એની અંદર શુભ કાર્યને વર્જિત બતાવ્યા છે ઘણીવાર. તો અહીંયા તિથિઓનું મહત્ત્વ છે અને આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર એક એક તિથિનું મહત્ત્વ બતાવ્યું છે. દરેક તિથિઓના તહેવાર છે. જેમ કે પ્રથમ એટલે બેસતું વરસ એટલે પ્રતિપદા એકમ, ભાઈ બીજ, ત્રીજા નંબરની અંદર ચતુર્થી, પંચમી. આ દરેક તિથિઓનું કેવડા ત્રીજ, ગણેશ ચોથ, લાભ પાંચમ, રાધણ છઠ, વિજયા સપ્તમી, આ દરેકનું મહત્ત્વ બતાવ્યું છે. એ પ્રમાણે અહીંયા તિથિઓનું ખૂબ જ મહત્ત્વ છે. જી ચોક્કસથી મહારાજ, જે આપણા તિથિ વિશે આપણે વાત કરી છે, અનેક દર્શક મિત્રો આપણી સાથે સૌપ્રથમ જોડાજો કે તેમની સાથે વાત કરી લઈએ. જે જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ રણછોડભાઈ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમને સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો, પાલનપુર ચંડીસરથી વાત કરું છું. જી, જન્મ તારીખ જણાવશો. 4/7/71. 4/7/71. 4/7/71. ઓકે. જન્મનો સમય? 4:15 સવારે. ઓકે. જન્મનું સ્થળ? ચંડીસર, પાલનપુર. શું પ્રશ્ન છે આપનો? મારે પ્રોપર્ટીનો બિઝનેસ છે. 1 વર્ષથી જ એકદમ મંદી ચાલી રહી છે. ભવિષ્ય કેવું રહેશે હવેના પછી ટાઈમ? ફરી જણાવો આપનો પ્રશ્ન. પ્રોપર્ટી છે, પ્રોપર્ટીનો બિઝનેસ છે મારે, કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીનો. જી. તો ભવિષ્યમાં કેવું છે? હવે હાલ મંદી હતી 1 વર્ષથી. જી. તો અત્યારે આપની જન્મ કુંડળી પ્રમાણે વૃષભ લગ્ન અને લગ્નના માલિક શુક્ર મહારાજ. તો અત્યારે ગોચરની અંદર આપના જન્મના શનિ ઉપર અત્યારે લાભસ્થાનની અંદર શનિ મહારાજ ચાલી રહ્યા છે. મંગળ રાહુનો ભાગ્યસ્થાનમાં અંગારક યોગ છે, પણ અત્યારે એ પણ રાહુ, જન્મનો રાહુ ભાગ્ય અહીંયા કુંભ રાશિ એટલે કર્મભુવનની અંદર છે. તો આ પ્રમાણે અત્યારે થોડીક આપની પરિસ્થિતિ આપની કુંડળી પ્રમાણે વિકટ હતી. જે પરિસ્થિતિ 2023ના 15/6/2023થી થોડોક સમય ખરાબ હતો, તો 27
6/2026 સુધીનો થોડોક સમય આપણો વિપરીત છે, પણ 27/6 પછી આપની શુક્રની મહાદશા શરૂઆત થશે તો આપનો સમય સારો આવશે અને આપની કામના પૂર્ણ થશે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મહેશભાઈ. જી મહેશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. હેલો. હાલો. જી મહેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હેલો. હેલો. હાલો. જી મહેશભાઈ, જન્મ તારીખ જણાવશો. 21/5/97. 21/5/97. હા. જન્મનો સમય જણાવશો. 5:15 સાંજે. ઓકે. જન્મનું સ્થળ? માટવા, જુનાગઢ ઓકે. જિલ્લો. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે અમારે ભાઈ છે સ્ટોક માર્કેટનું કરે છે ને, સાઈડમાં લેબોરેટરીમાં લેબ ટેકનિશિયન બી છે, તો એને ગવર્મેન્ટ જોબ મળશે કે પછી આમાં શ્રદ્ધામાં સારું રહેશે કે ક્યાંય સારી જોબ મળી જશે, એ પૂછવા. જી, હવે આ જાતકની કુંડળી તુલા લગ્ન અને તુલા લગ્નની અંદર તુલા રાશિ, 6ઠ્ઠા સ્થાનની અંદર શનિ અને કેતુનો શ્રાપિત યોગ, એટલે અત્યારે જન્મના શનિ ઉપર શનિનું પરિભ્રમણ બહુ સારું છે. જ્યારે નોકરીના જે સરકારી નોકરીના કારક સૂર્ય મહારાજ અષ્ટમ સ્થાનની અંદર છે, જ્યારે લાભસ્થાનના માલિક થઈ અને અષ્ટમ સ્થાની, એટલે આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે ત્રિક સ્થાન છે જેને 6, 8 અને 12 આ ત્રિક સ્થાન કહે, એ 6, 8 અને 12ની અંદર કોઈ પણ જ્યારે શુભ ગ્રહ હોય એ હંમેશા નેગેટિવ ફળ આપે. તો આ જાતકની કુંડળીની અંદર જ્યારે લાભસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર છે, એટલે નોકરી માટે ઘણી બધી મહેનત કરે પણ સફળતા ન મળે તો એના માટે સૂર્યની ઉપાસના કરવી. બીજા નંબરની અંદર જે વિદ્યાના કારક ગ્રહ છે એ ગુરુ મહારાજ છે, અને ગુરુ મહારાજ મકર રાશિની અંદર જ્યારે ચતુર્થ સ્થાન એટલે ચોથું સ્થાન છે ને, આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જેને હાઈ એજ્યુકેશન કહેવાય છે, જેને એજ્યુકેશન તો આપણે વિદ્યા અભ્યાસ પંચમ સ્થાનથી જોઈએ છીએ, પણ જ્યારે હાઈ એજ્યુકેશન જોવા જઈએ તો ચોથું સ્થાન જોવાય છે. તો ચોથા સ્થાનની અંદર મકર રાશિની અંદર જ્યારે ગુરુ મહારાજ નીચના હોય ત્યારે પણ વ્યક્તિને જે પણ અભ્યાસ કર્યો હોય અભ્યાસને લગતી નોકરી ન મળે, બીજી લાઇનમાં જવું પડે, બીજી ફિલ્ડમાં જવાના પણ યોગ બની રહ્યા છે. તો આના માટે આવું ન બને તો એના માટે ગુરુ મહારાજનું એક પોખરાજ ધારણ કરી લેવું અને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે તો ભગવાનની કૃપાથી સારી નોકરી અને સરકારી નોકરી મળશે. પણ થોડોક આ એક કામ, આ જે વિધિ વિધાન છે, જે ગુરુનું વિધિ વિધાન છે, એ બધું કરાવેલું આપના માટે યોગ્ય છે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જયવર્ધનભાઈ. જી જયવર્ધનભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 3/6/1953. જી, જન્મનો સમય? 4:55. ઓકે. જન્મનું સ્થળ? સુરત, ગુજરાત. શું પ્રશ્ન છે આપનો? ભાઈ મારે દલાલ કરતી દલાલ થતી નથી જમીન લે વેચમાં. ફરીથી જણાવશો. શું જણાવ? દલાલી થતી નથી. દલીલ જમીન લે વેચમાં દલાલી થતી નથી. જી, દલાલ છું પણ થતી નથી, અટકી જાય છે. જે હવે આપનું વૃષભ લગ્ન અને લગ્નની અંદર મંગળ ગુરુ અને સૂર્યની યુતિ સારી છે, પણ ભાગ્યસ્થાનની અંદર રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ છે. અને ભાગ્યસ્થાનની અંદર મકર રાશિ અને મકર રાશિના અધિપતિ શનિ મહારાજ એ પંચમ સ્થાનની અંદર છે, એટલે 1, 5, 9 એ ત્રિકોણના સ્થાન કહેવાય. પણ ત્યાં શનિ મહારાજ કન્યા રાશિની અંદર છે. જ્યારે કન્યા રાશિની અંદર શનિ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ, એના કારણે ગ્રહણ યોગ ભાગ્યસ્થાનમાં એટલે વ્યક્તિના જીવનમાં દરેક બાબતમાં સ્ટ્રગલ આપે. ગમે એટલી મહેનત કરવા હોવા છતાં વ્યક્તિને રિઝલ્ટ ન મળે. કેમ કે આ રાહુ અને ચંદ્ર એ ગ્રહણ યોગ બની રહ્યો છે. તો એ ગ્રહણ યોગ દ્વારા આ બધા પ્રોબ્લેમ થાય છે. તો એકવાર આ રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગનું નિવારણ કરવું અને ભગવાન અહીંયા નારાયણની ઉપાસના કરવી. તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના રોજ જપ કરવા અને ભગવાન વિષ્ણુને જો બની શકે ને રોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. જો નકે ન બની શકે, વિષ્ણુ સહસ્ત્ર ન થાય તો 108 ભગવાનના વિષ્ણુના નામ અવશ્ય લેવા, તો આપને આ દલાલી ધંધાની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેશભાઈ, અનેક દર્શક જોડાઈ ચૂક્યા છે. મુક્તાબેન, તેઓની સાથે વાત કરી લઈએ. જે મુક્તાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો મુક્તાબેન, અવાજ આવી રહ્યો છે મારો?
લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ગયો છે. અન્ય એક દર્શક મિત્ર ઇન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ઇન્દ્રભાઈ, જણાવશો. હેલો હેલો ભૂપેન્દ્રભાઈ. હા, જી, જન્મ તારીખ જણાવશો. 2/5/1957. 2/5/1957. હા. ઓકે, જન્મનો સમય જણાવશો. સમય સાંજે 7 થી 7:30. ઓકે, જન્મનું સ્થળ. સાંગોલ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? એટલે હું રિટાયર્ડ છું, તો મારું પાછલું જીવન કેવું જશે? જન્મ સ્થળ ફરી. જન્મ સ્થળ ફરી જણાવશો. ખેડા જિલ્લામાં સાંગોલ ગામ. સાંગોલ. ઓકે, રિટાયર્ડ છો, તમારું પાછળનું જીવન કેવું છે? તો અહીંયા કુંડળીના આધારે આપના પાછળની અવસ્થા આપની સારી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે રિટાયર્ડ હોય એટલે પેન્શન પણ આવતું હોય. અને હવે તો પાછળની આ ઉંમર પ્રમાણે તુલા લગ્ન અને લગ્નમાં રાહુ મહારાજ, અત્યારના સમયે જે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય કેતુનો ગ્રહણ યોગ, ગુરુ મહારાજ પણ આપના લાભસ્થાનની અંદર છે. તો કુંડળીની અંદર અત્યારે દશા પણ આપની બુધની ચાલી રહી છે. જ્યારે બુધની દશા આપની હોય તો અત્યારના સમય પ્રમાણે બુધ આપનો અહીંયા બહુ સારો છે, ભાગ્યસ્થાનની અંદર છે. એટલે દશા પણ આપની સારી છે, અવસ્થા પણ આપની અત્યારે સારી છે. ભગવાનની કૃપા છે. અત્યારે કેવલ જ પાછળની અવસ્થા, આરોગ્ય બાબતનો કોઈ પ્રશ્ન નથી. એક આપનું આરોગ્ય સારું છે, સ્વસ્થ છે. અને બસ આનંદથી ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું ભજન કરો, બીજી કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. અને એક દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે આપણી સાથે જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. 21/6/1970. 21/3. 21/6/1970. હા. ઓકે, જન્મનો સમય. સમય સવારે 7 વાગે. ઓકે, જન્મનું સ્થળ. જન્મનું સ્થળ કેશોદ. ફરી જણાવશો. કેશોદ જુનાગઢ કેશોદ. જિલ્લો. ઓકે જી, પ્રશ્ન જણાવશો આપ. પ્રશ્ન એ છે, મારે લાઈફમાં સર્વિસ કરું છું પણ મારે પૈસા જ ટકે નહીં. આટલા વર્ષોથી મહેનત કરું પણ પૈસા આમ કામ અટકે નહીં, પણ પૈસો હાથમાં રહેતો નહીં, ટકે જ નહીં. એનું કારણ જી, એટલે એ માટે જણાવ. હવે આપની જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન, લગ્નની અંદર સૂર્ય મંગળ, જ્યારે ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ, મેષ રાશિના શનિ મહારાજ નીચના છે, દ્વિતીય ભાવની અંદર શુક્ર. તો ભગવાનની કૃપાથી પૈસો આવે જાય છે અને પૈસો જતો પણ રહેશે. આ દુનિયામાં અત્યારે લક્ષ્મી ચંચળ ભંગ તરંગ ચપલા, લક્ષ્મી કોઈની જોડે સ્થિર રહેતી નથી અને દરેકની જોડે આવે અને જાય. એ સંસારનો નિયમ છે ને, રૂટીન ચાલતું જ રહે. એટલે એવી કોઈ ચિંતા કરવાની નહીં. યદ ભાગ્ય લિખિતમ લલાટ તન માર્જુતમ કક્ષમઃ. જે વિધાતાએ લેખ લખ્યામાં હું કે તમે કોઈ મેખ મારી શકતા નથી. બસ ઈશ્વરની એક જ કૃપા માનવાની કે બસ ભગવાન આપણું કામ અટકાવે નહીં. અને જે અટકતું નથી એ જ ઈશ્વરની મોટી કૃપા. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કુંડળી એકંદરે આપની બહુ સારી છે અને પૈસો ભગવાનની કૃપા હશે ને તો જ. પુણ્ય દત્તેસુ યદ વિદ્યા પુણ્ય દત્તેસુ યદ ધનમ. ધન છે ને એ ઈશ્વરની પૂર્વજન્મના કંઈક સંચિત કર્મ હોય, પુણ્ય હોય તો જ આપણું ધન સ્થિર રહેતું હોય છે ને ધન પ્રાપ્ત થતું હોય છે. એટલે કોઈ ચિંતા ન કરશો. જય ગણેશ. અનેક દર્શક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન. જી વર્ષાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો, પોરબંદર થી. જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 26/8/83. 26/8/83. જન્મ સ્થળ રાજકોટ. ઓકે, જન્મનો સમય જણાવશો. સમય સાંજે 10:30. રાત્રે 10:30. હા. ઓકે, અને જન્મનું સ્થળ રાજકોટ. રાજકોટ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે આ મકાન એને વેચાઈ ગયું છે અને મુશ્કેલી, પૈસાની બધી રીતે મુશ્કેલી છે. પૈસાની મુશ્કેલી છે, મકાન વેચાઈ હા, ગયું હતું. મકાન વેચાઈ ગયું છે. જી, હવે કુંડળીની અંદર મેષ લગ્ન અને ચોથું સ્થાનની અંદર જ્યારે કર્ક રાશિ અને કર્ક રાશિની અંદર જ્યારે બુધ મહારાજ હોય, ચંદ્રના ઘરની અંદર બુધ મહારાજ હોય, જે એટલે ચોથા સ્થાનના માલિક ચંદ્ર મહારાજ જ્યારે દૂષિત થતા હોય અને અહીંયા શનિની પાછી
ત્યાં દ્રષ્ટિ પડતી હોય સાતમા અહીંયા ચંદ્ર ઉપર સાતમી દ્રષ્ટિ, ત્યારે પણ આ બધા પ્રોબ્લેમ ઊભા થાય. તો શનિ ચંદ્રનું એક નિવારણ કરવું આપને યોગ્ય છે. બીજા નંબરની અંદર એક માતાજીને એક ધજા ચડાવી દો અને કોઈ પણ સારા વિદ્વાન ભૂદેવને ઘરે બોલાવી અને એક દુર્ગા સપ્તસતી ચંડીપાઠ કરાવી દો, તો આ જે મકાનની સમસ્યાઓ છે એ દૂર થઈ જાય અને એ ધન જે પૈસા આવે છે એ પૈસા આપના ટકશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અતુલભાઈ. જી અતુલભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો એન્ગેજમેન્ટ માટે જી, જન્મ તારીખ જણાવશો. પ્રોબ્લેમ છે 2/12/95. 2/12/1995. હા. ઓકે, જન્મનો સમય સમજ ગયો? 10:26. 10:26 સવારે. ઓકે, સવારે. રાતે સોરી. 10:26 રાત્રે. ઓકે, જન્મનું સ્થળ વિજાપુર મહેસાણા. ઓકે, શું પ્રશ્ન છે આપનો? એની સગાઈનો પ્રોબ્લેમ છે, લગ્નનો. જી, સગાઈનો પ્રોબ્લેમ થાય છે. હવે આ જાતકની જન્મ કુંડળીની અંદર કર્ક લગ્ન અને કર્ક લગ્નના ની અંદર જે સપ્તમ સ્થાન છે ત્યાં મકર રાશિ, ને મકર રાશિના અધિપતિ શનિ મહારાજ, અને શનિ મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર છે, એટલે કે અષ્ટમ સ્થાનની આમ તો ત્રિક સ્થાનની અંદર, એટલે અષ્ટમ સ્થાન જે શનિ મહારાજ કે કારકો ભાવનાશાય, એક એવું પણ છે કે જ્યારે અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ હોય તો એ શનિ મહારાજ ત્યાં શુભ પણ ગણ્યા છે. તો અહીંયા કુંભ રાશિની અંદર શનિ મહારાજ સ્વગૃહી છે, પણ અહીંયા સપ્તમ સ્થાન આપનું પૂરેપૂરું પાપ કર્તૃ યોગમાં છે. જ્યારે મંગળ છઠ્ઠા સ્થાનની અંદર છે અને અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ છે, તો આ બંને વચ્ચે જ્યારે સપ્તમ સ્થાન પાપ કર્તૃની અંદર બનતું હોય, કુળની અંદર એક કાલસર્પ યોગ પણ આપનો પૂર્ણ બની રહ્યો છે. એટલે કાલસર્પની અંદર પણ અહીંયા આપને વિવાહની અંદર વિલંબ થતો જ હોય, તો એના માટે આ કાલસર્પ યોગનું એક નિવારણ કરવું. શનિની ત્યાં દ્રષ્ટિ ત્રીજી પડે છે, શનિ મંગળનો અંગારક યોગનું જો નિવારણ કરવામાં આવે તો અહીંયા આપની કુંડળી દરમિયાન અત્યારે મિથુનનો ગુરુ ચાલી રહ્યો છે. કર્ક મહારાજના જ્યારે ગુરુ મહારાજ થશે કર્ક રાશિની અંદર, ત્યારે આપને આ બધી સમસ્યાઓ વિવાહની અંદર સારું પાત્ર મળશે. 1/6/2026 પછીના યોગો આપના બની રહ્યા છે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રમોદભાઈ. જી પ્રમોદભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હા, 22/12/98. ઓકે, જન્મનો સમય જન્મ સમય 12:35. ઓકે, સવારે કે રાત્રે? બપોરે 12:35. ઓકે, જન્મનું સ્થળ જન્મસ્થળ વાસાવડ છે, ગોંડલ પાસે આવ્યું વાસાવડ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? પહેલા સનનું મારા દીકરાનું છે, એને પ્રમોશનનો યોગ છે અને બીજો લગ્નનો યોગ ક્યારે, બે વસ્તુ છે. જી, હવે કુંડળીની અંદર સૌ પ્રથમ વિવાહ માટે તો અહીંયા મીન લગ્ન, અને મીન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર કન્યા રાશિ અને કન્યા રાશિની અંદર મંગળ મહારાજ. જ્યારે સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ છે એટલે વિવાહની અંદર વિલંબ કરે છે. બીજા નંબરની વિવાહના કારક ગ્રહ શુક્ર મહારાજ એ સૂર્યની જોડે જ્યારે અસ્તના થાય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થાય. છઠ્ઠા સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને દ્વાદશ ભાવની અંદર ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ છે. જ્યારે ગુરુ કેતુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે અને કુંડળની અંદર અત્યારે રાહુની મહાદશા ચાલી રહી છે, અને રાહુની અંદર અત્યારે સૂર્યની મહાદશા છે. જ્યારે રાહુની અંદર સૂર્યની મહાદશા હોય, જ્યારે સૂર્યની મહાદશા 29/7/2026 પછી પૂર્ણ થશે. એના પછી આપણે અહીંયા પ્રમોશનના યોગ બની રહ્યા છે. થોડીક મહેનત કરાવો એ સમય દરમિયાન થઈ જશે. જય ગણેશ. તો ચોક્કસથી જે રીતે એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તમામ દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે. અને એક દર્શક મિત્ર આશીષભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે આશીષભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો. હા જી આશીષભાઈ, જન્મ તારીખ જણાવશો. 11/2/2006. 11/2/2006. હા. ઓકે, સવારમાં 8:30 વાગે અમદાવાદ. સવારે સવારમાં 8:30 વાગે અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? હવે એ બીકોમ કરે છે, આગળ એને કઈ લાઈન લેવડાવ? જી, કુંડળીની અંદર કુંભ લગ્ન અને કુંભ લગ્નની અંદર એ કુંભ લગ્નના અધિપતિ શનિ મહારાજ એ છઠ્ઠા સ્થાનની અંદર છે. જ્યારે પંચમ સ્થાનના અધિપતિ બુધ મહારાજ એ બુધ મહારાજ કુંડળીની અંદર જ્યારે દેહ ભુવનની અંદર હોય
એટલે વ્યક્તિને બીકોમ કરે એટલે એને બેન્કિંગ લાઈન લેવામાં આવે તો એ વધારે એના માટે યોગ્ય છે. બીજા નંબરની અંદર અહીંયા શનિ મહારાજ પણ છે, તો એ ટેકનિકલ લાઇનની અંદર પણ એ જઈ શકે છે. તો એના માટે એક કુંડળીની અંદર શનિ અને ચંદ્રનો વિષ યોગ બની રહ્યો છે, તો એ વિષ યોગનું જો નિવારણ કરવામાં આવે તો આનું સમસ્યાનું સમાધાન. જ્યારે ચંદ્ર મહારાજ જ્યારે દૂષિત થતા હોય એટલે વ્યક્તિ હંમેશા નિર્ણય ન લઈ શકે, માઇન્ડ અપસેટ રહેતું હોય, વિવરિંગ માઇન્ડ રહેતું હોય, એ આ બધા પ્રશ્નો બનતા હોય તો શનિ ચંદ્રનું એક વિષ યોગનું નિવારણ અવશ્ય કરવું યોગ્ય છે. જય ગણેશ. તો ચોક્કસથી અષ્ટગુરુ કાર્યક્રમમાં એક બાદ એક દર્શકો પણ જોડાઈ રહ્યા છે. શાસ્ત્રી તેને જે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. અને એક દર્શક મિત્ર શાંતિભાઈ જોડાઈ ચૂક્યા છે. જી શાંતિભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 1969, 10 જુલાઈ સાંજના 6:15 વાગે. 10 જુલાઈ 1969. હા, ઓકે, સાંજે 6 વાગે. 6:15 વાગે. ઓકે, જન્મનું સ્થળ? સિક્કા, જામનગર. ઓકે, શું પ્રશ્ન છે આપનો? હા, પ્રશ્ન જણાવશો. આ પર્સન મારા ઘરવાળા કુંડલી વાળાઓ ઉપર વિશ્વાસ કરતા નથી અને ઘરમાં કંકાસ રહી. એમને જ્યારે પણ કહું કે ચાલો કુંડલી બતાવીએ તો એ કે પહેલે આ આપણા દેશમાં જાતિ નામની જે કંકાસ છે એ કુંડલી વાળા મટાવે નહીં, અને એક હિન્દુ મુસ્લિમ નામની કંકાસ છે એ કુંડલી વાળા મટાવે નહીં, ત્યાં સુધી હું કુંડલી વાળાઓ ઉપર વિશ્વાસ નહીં કરું. બસ આ જ જવાબ આપે. તો મારે એમને કુંડલીને પરથી આસ્થા જગાડવી હોય તો કેવી રીતના જગાડવી જોઈએ? શ્રદ્ધાવાન લભતે ફલમ, આ દરેક વસ્તુ છે ને એ શ્રદ્ધા ઉપર છે. એ આશા જગાડવાની ના હોય, સમજે. વ્યક્તિને જો પૂર્ણ શ્રદ્ધા, ભગવાન મંદિર, દેવ મંદિરમાં જાઓ અને દેવ મંદિરમાં જઈને ઉભા રહો અને વિશ્વાસ ન કરો તો આ ભગવાન નથી, તો એ ભગવાન છે જ નહીં. અહીંથી હરિદ્વાર જઈએ તો માનો અને ગંગાજીની અંદર સ્નાન કરીએ અને એવું માનીએ કે આ પાણી જ છે, તો માનો તો મેં ગંગા માં હું, ન માનો તો બહેતા પાણી. આ દરેક વસ્તુ શ્રદ્ધાનો વિષય છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભગવાન હોય અને શ્રદ્ધા હોય ત્યાં ઈશ્વર હોય. આને કંઈ આશા જગાડવાની આવતી નથી. જો એ શ્રદ્ધા હોય તો માને, શ્રદ્ધા હોય તો ન માને. કોઈ પણ ડૉક્ટરની અંદર પણ વ્યક્તિને શ્રદ્ધા હોય ને તો જ એ દવાનું, દર્દનું દવા લે તો જ એને દવાનું કંઈક સારું રિઝલ્ટ મળતું હોય છે, સમજ્યા. એટલે એની શ્રદ્ધા જગાડવાની આવતી નથી. જય ગણેશ. જેલોજી, ચોક્કસથી જે રીતે કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી, અને ભગવદ્ ગીતામાં પણ ક્યાં ભગવાન શ્રી કૃષ્ણએ સહી કરી છે. એટલે એ વાત પણ છે કે શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે. અનેક દર્શક મિત્રો આપણી સાથે જગદીશભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. જી જગદીશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. 9/12/1991. 9/12/1991. જન્મનું વર્ષ ખ્યાલ નથી આવી રહ્યો, ફરીથી સ્પષ્ટ શબ્દોમાં બોલશો. 1 મિનિટ. 1991 છે? હા, 1991. ઓકે. શું જન્મનો સમય શું છે આપનો? 4:30 વચ્ચે છે. સાંજે? સાંજના તો સવારે એમથી છે અંદાજ. જી, જન્મનું સ્થળ જણાવશો. જન્મનું છે જેડાન, અમરેલી જિલ્લો. અમરેલી. ઓકે, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે, તબિયત સારી રહેતી નથી મારી. તો આપની જન્મ કુંડળીની અંદર તુલા લગ્ન, અને તુલા લગ્નની અંદર જ્યારે છઠ્ઠા સ્થાન અને અષ્ટમ સ્થાનના બંને ગ્રહો એટલે એ દૂષિત થાય છે. અહીંયા શુક્ર મહારાજ અને ગુરુ મહારાજ બંને દૂષિત થાય છે, એટલે આપને આરોગ્યના પ્રશ્નો રહે. બીજા નંબરમાં ધન ભુવનની અંદર સૂર્ય, મંગળ, બુધ અને શનિ જેવા જ્યારે ગ્રહો હોય તો વ્યક્તિને હંમેશા વ્યસન હોય અને વ્યસનથી વ્યક્તિને હંમેશા તકલીફ ઊભી થઈ હોય અથવા તો ભવિષ્યમાં થવાની, એટલે થોડા વ્યસનથી દૂર રહેજો, જેના કારણે આ બધી આપના જીવનની અંદર આરોગ્યની લગતી સમસ્યા ઊભી થઈ છે. જય ગણેશ. દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા છે તે આવી ગઈ છે, તેથી જ કાર્યક્રમને આપણે અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. ચોક્કસ શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા, દર્શકોને આટલી ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપણો પણ જો આજે ફોન ન લાગ્યો હોય તો બિલકુલ નિરાશ કે હતાશ ન થશો. આપણે ફરીથી મળવાના છીએ આવતીકાલે. આ જ સમય રહેશે 9:30 વાગ્યાનો. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. અને જો તમારે અર્જન્ટ કોલ કરવો હોય શાસ્ત્રીજીને તો તેમનો જે મોબાઈલ નંબર હતો પર્સનલ કોલ, તેની ઉપર પણ આપ કરી શકો છો સાંજે 5 થી 8 દરમિયાન. તો કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.